આજ તો 5 વાગ્યાનો પછીનો વ્લોગ બનાવું તો તમે જો ઘેરે ગયો ને ઘેરે જાને ભૂખ બોલાઈ ગઈ તો હું કરું કઈ ને કઈ ખાવું જ પડે તો ભાઈ સાહેબ અહીંયા બાજુ કેરી જોઈ ફ્રીજ ખોલ્યું તો ખજાનો ઓ ભાઈ સાહેબ અહીંયા પપાયું આ હે કોમદા હવે બીજું ચીકુ આ હે હવે ખામ તો ખામ હું કન્ફ્યુઝ થઈ ગયો મેં તો પછી છેલ્લે ગેટલી કાઢી પછી ગેટલી ખાઈ નાખી ચાલો ભાઈ સાહેબ મેં તો સોલતા જ કંટાળી ગયો હતા ગેટલી કેમ કટ્ટા હે યાર ને સોલી કાઢીને આજે ને હાથમાં તો એકલી બરફ જેવી જ લાગ્યા કરે ખબર હો નહીં પડે ને મેં ખાઈ નાખી મસ્ત અને પછી કીટુ એ બાજુ હતી હા બાજુ વાહણ મંજા કરતી હતા વાહણ બનતા મેં એને ખાવડા દે લે હતા હા ખુશ થઈ ગયા પછી એને પેટ તો માની ગયું પણ મન નહીં માન્યું એટલે ચીકુ ખાઈ નાખ્યું ને કમદા 3 તીકડા કામ બીગડા અમે 3 જણા નીકળી ગયા પછી ધામણા ખાવા તો ભાઈ સાહેબ થોડાક જ મહિલા રે આટલા જ જોની મજા આવી ગઈ પછી ગયા અમે કીટુ હાટના અનવલ બેકરીમાંથી લાવ્યું બ્રેડ ને પછી આવ્યા ઘેરે આવીને આપણે બટાકા બાફી કાઢ્યા પછી મસ્ત બટાકા સોલી કાઢ્યા ને સોલતા તો દમ કલાઈ ખરે બટાકાનો મસ્ત માવો કલાઈ ખા ને પછી મસાલો લાખીને પછી મસાલો મિક્સ કરી નાખ્યો ને પછી બ્રેડમાં નાખવાનું ચાલુ કરી દીધું ને આજે અમે હું બનાવીએ તમને ખબર તો પડી જ ગયા ને તમે હો ઘેરે બનાવે કે કોટલેસ બનાવતા હા તમે ઘેરે તો મને કમેન્ટ કરીને કેવો ના મસાલો માવો બચી ગયા તો આ વડા બનાવી કાઢ્યા જુઓ પછી મસ્ત બ્રેડને કાપીને કોટલેસના આકાર આપી દેતો તમે જુઓ બેસનમાં ડુબાવીને મસ્ત તેલમાં તળીને બનાવી કાઢી કોટલેસ પછી આપણે પહેલી કોટલેસ બને એટલે પહેલા આપણે આપી દેવાની ભગવાનને પછી ધાણો મરચા આદુ લસણ ને દહીં વાળી મસ્ત ચટણી બનાવી કાઢી જુઓ તમે પછી મસ્ત કોટલેસ કાંદા વાળા ભજીયા ને વડા મસ્ત ચટણી આટના હાય ખતરનાક પછી ખાઈ લેતો ને એક નંબર લાગ્યું જબરજસ્ત તમને મંચા તો આવી જાય નહીં આવી તો કોમેન્ટમાં કેવો